સદગુરુદેવની જય। કે કહે બ્રિજેશ कैसी है ये जगह, કે કહે બ્રિજેશ कैसी है ये जगह, एक बार पत्थर जाए खुद भगवान बन जाए, 1000 बार इंसान जाए फिर भी पत्थर रह जाए। કે જે ઋષિ મુનિઓ હતા જૂના સમયની અંદર, એ લોકોનું કહેવાનું હતું કે એણે કેવી એવી જગ્યાએ જોઈ કે ઘણા વ્યક્તિને મંદિરનું નામ દીધું, ઘણા વ્યક્તિએ મસ્જિદનું નામ દીધું, ઘણા વ્યક્તિ જે આપણે ક્રિશ્ચિયન ધર્મમાં નથી આવતા ચર્ચ એવું કોઈ વસ્તુ તેનું નામ દીધું, એવા અલગ અલગ નામ દીધા કે આવી કોઈ જગ્યા હતી। એ જગ્યા કેવી હતી કે ક્યારેક કોઈ વ્યક્તિ ત્યાં પથ્થર લઈને ગયા, ક્યારેક કોઈ વ્યક્તિ ત્યાં મૂર્તિ લઈને ગયા, ક્યારેક કોઈ વ્યક્તિ ચાદર લઈને ગયા, ક્યારેક કોઈ ફોટો લઈને ગયા। હવે જો પથ્થર લઈને ગયા હોય ને તો પથ્થર ભગવાન બની ગયો। આપણે કોઈ પણ હિન્દુ ધર્મની અંદર જાય, ગમે એ જગ્યાએ પથ્થર ત્યાં મૂકીએ, વિરાજમાન કરીએ, મૂર્તિની સ્થાપના કરીએ, એટલે બધા વ્યક્તિ એને પરમાત્માની પ્રતિમા જ માને અને પરમાત્માની જેમ જ પૂજે। ક્યારેક કોઈ મુસલમાન ધર્મની અંદર જોવા જાય તો એમાં ચાદર લઈને જાય તો એને હોતે પરમાત્માની જેમ માને। ક્યારેક કોઈ ક્રિશ્ચિયન ધર્મ હોય તેમાં જીસસ ક્રાઇસ્ટ હોય એની લોકો મૂર્તિ લઈને જાય કે એક ફોટા મૂકેલા હોય તો એને હોતે પરમાત્માની જેમ માને। કે એવી તો કેવી જગ્યા કે એક વખત ખાલી એક પથ્થર ત્યાં ગયો ને અને ભગવાન બની ગયો, અને હજારો વખત માણસ છે એ કેટલી વખત ત્યાં જાય છે તો હોતે નિમાણા પાણાના પાણા જેવો જ રહેશે, માણસ એ પથ્થર જેવો જ રહેશે, એની અંદર મનુષ્યનું તત્વ છે ને તત્વ હોતે જાગૃત નથી થતું। એ કે તો આવું શું કામે થાય છે, એવી કઈ જગ્યાએ એવી આટી પડી જાય છે કે જેને લીધે આવો પ્રોબ્લેમ આવે છે। તો એ વસ્તુ સમજવા માટે સૌથી પહેલું એ સમજવું પડે કે કોઈ પથ્થર હતો એમને સીધો તો ત્યાં નથી પીગો, એની માટે પથ્થરે હું ખોયું। તો પહેલી વસ્તુ તો એ થાય કે ધારો કે જમીનની અંદર કોઈ જગ્યાએ કે પહાડની અંદર કોઈ પર્વત પથ્થર હોય એ ચોટેલો હોય, કોઈ એક જગ્યાએ મંદિર બનવાનું હોય ને આ લોકો નક્કી કરે કે ભાઈ આપણે પથ્થર છે એનું મૂર્તિ જે છે મૂર્તિ બનાવવાની છે, એટલે એ લોકો કેવું કરે સૌથી પહેલાં પહાડમાંથી પથ્થર નોખો પડે। એનો મતલબ એમ થાય કે જ્યારે કોઈ આત્મા છે પરમાત્માથી કે ગમે ત્યારે નોખો પડ્યો એના માયાની અંદર ફસાઈ ગયેલો હોય તેમાંથી એને પરમાત્મા તરફ પાછું જોડાવવું હોય ને તો પહેલાં એને માયામાંથી નોખું પડવું પડે। કે માયાની અંદર જે જગ્યા છે એ જ્યારે એવું પોતાનું માનીને બેઠો છે કે ધારો કોઈ નાનકડો પથ્થર હોય, આપણે હાથ જેવડો પથ્થર હોય ને આખા પર્વત ત્યારે જોડાયેલો હોય તેવું એને વેમ હોય કે આપણે તો કેટલા મોટા પર્વત છે, આપણે ધારીએ ત્યારે આ મોટા મોટા આકાશના વાદળો હોય ને એને હોતે ઢોકીએ ગેમ છે, કોઈ પણ પવન ગમેલો લહેરો જતો તે જઈએ ગેમ છે, કે કોઈ પણ નદીની વચ્ચે આપણે ઊભા રહી જાય તો આખી આખી નદી હોય ને એને સાઈડમાંથી જવું પડે, આપણી પાસેથી ન જવું પડે। એટલે એની જેવું થાય કે જ્યારે પોતાનું હું પણ રાખીને વ્યક્તિ બેઠો છે તાલગન ક્યારેક એ પરમાત્મા નથી બની શકતો, એમાંથી એને મૂકવું પડે છે કે આ જે શક્તિ છે એની પૃથ્વી તત્વની છે, એ આપણી નથી, એ ખાલી એક નાનકડો તો પથ્થર છે। આ જ્યારે વસ્તુ મનુષ્ય સમજી જાય કે જ્યારે ઘડીએ ઘડીએ વ્યક્તિ બે એવું માનીને બેઠા છે કે આ તો આપણે પાસે બુદ્ધિબળ છે એટલે વ્યક્તિ માને છે, સત્તાબળ છે, ધનબળ છે કે શારીરિક બળ છે, જ્યારે એવું ખ્યાલ આવે કે આ બધા જે માણસોના જે વ્યક્તિ છે જે મૃત્યુલોક છે એ ક્યારે આપણને નથી માનતા, આપણી શક્તિને માને છે। ધારો કે આપણી પાસે કોઈ બુદ્ધિબળ છે, આ સેમ ટુ સેમ બુદ્ધિબળ કોઈ બીજા પાસે હોય તો જેટલું માન સન્માન આપણને મળે ને એટલું જ એને મળે, કોઈ ધનબળ હોય જેટલું આપણી પાસે એટલું બીજા પાસે તો જેટલું આપણને મળે એટલું જ એને મળે। એ જ્યારે આ વાત આપણને એ સમજાય જાય કે સત્તાબળ આપણે પાસે કોઈ બીજા પાસે ખુરશી આવી જાય એટલે આપણું માન સન્માન વયું જાય ને ઓલાને માન સન્માન મળી જાય। જ્યારે ખ્યાલ આવે કે આ જે માન સન્માન છે, જે આબરૂ છે, જે બધા આપણને બોલાવે છે, જે આપણે સુખ સુવિધા છે એ આપણી નથી, એ આપણી આસપાસ રહેલી વસ્તુઓની છે। એટલે વસ્તુઓને પોતે અલગ છે ને પહેલાં તો આ વ્યક્તિને સમજવું પડે, પછી જ્યારે એમાંથી નોખો થાય ત્યારે ખ્યાલ આવે તો પોતાનું અસ્તિત્વ હું, પછી અહીંયા બીજો સ્ટેપ આવે કે પછી જે મૂર્તિકાર હોય ને પથ્થરને લે ને એની ઉપર ટાંકણા ટાંકવાનું ચાલવું પડે, કે છીણે એને હથોડો લે ને એની ઉપર મારવાનું ચાલુ કરે। ત્યાં ગુરુ મહારાજ આડા આવે કે જ્યારે મનુષ્ય પોતે નક્કી કરે કે પોતાનું કાંઈ છે જ નહીં તો હોતે પોતાને રહેવું છે મૃત્યુલોકની અંદર, તો આમાંથી કઈ રીતે પોતે આગળ નીકળી ગયા, એટલે જે ગુરુ તત્વ છે ને એની પાસે જાય, એની પાસે ઓલા લોકો જઈને ને ઓલા લોકો એક જ સલાહ આપે કે મૃત્યુલોકના જે કર્મ છે એ કર્મ તમને ગમે એટલા હેરાન કરતા હોય, કે કોઈ વ્યક્તિ છે ઓલા નથી કહેતા કે સમજેલા વ્યક્તિઓ માટે કળયુગ એટલે બહુ ભયંકર યુગ એવો કહેવાય, ઘણા વ્યક્તિ એવું કહેતા હોય કે ભાઈ જે ઊંધા હાલવાવાળા વ્યક્તિઓ છે એને ઊંધા જ હાલે રાખો ને આગળ જ નીકળે રાખે, જે સમજેલા વ્યક્તિ છે એ ગમે એટલું ધ્યાન રાખે તો એ પાછળ જ પેડે રાખે। તો એમાં આ લોકો એવું કહે છે કે જો પોતાની અંદર માણસાઈને સમજણ હોય, ખાલી નામનું સ્મરણ કરતા રહીએ તો ભલે કર્મના આધારે એવું થાય કે આગળના શરીરની અંદર કોઈ અકર્મ કર્યા હોય તે ભોગવવા પડતા હોય, પણ એક વખત એ કર્મ ભોગવાઈ જાય એટલે ઓલા જેવું થઈ જાય કે ગમે એટલો વિશ્વનો અઘરામાં અઘરો કે ખરાબમાં ખરાબ કર્મ કેમ ન કર્યું હોય, કે ધારો કે આપણે કોઈ વ્યક્તિ છે ને બિરુદ દેવું છે કે અત્યાર સુધીનો ઇતિહાસ કોઈ છાનીને મારી ગયો અને એની અંદર વિશ્વના સૌથી ખરાબમાં ખરાબ આત્માનું નામ લઈ લો કે ભાઈ આનાથી મોટો કોઈ કુકર્મ વ્યક્તિ જ ન હોય, એવો કોઈ આત્માનું નામ લઈ લો કે આપણે તો જો કે ઓળખતા ન હોય પણ એક ઉદાહરણ તરીકે લેવું હોય ને મોટા મોટા શાસ્ત્ર પુરાણો ક્યાંક કોઈક વાયસા હોય જોયું હોય તો એવું દેખાય કે મોટા ભાગના જે પાપ કર્યા હોય ને રાક્ષસ જાતના વ્યક્તિઓએ વધારે કરેલા હોય, એવો આપણે ઇતિહાસમાં જોવા મળે। તો વિચાર કરો જે રાક્ષસ જાતના વ્યક્તિ વધારે પાપ કરે તો બધા રાક્ષસોના ભેગું કરીને એની સલાહ દેવાવાળા જે શુક્રાચાર્ય બતાવ્યું તો એથી મોટા પાપી કહેવાય, કારણ કે એને બૌદ્ધિ જે શક્તિ હોય એનો ઊંધો ઉપયોગ કરીને બીજાને શીખવાડીને પોતે દુરુપયોગ કર્યો। હવે એવા કોઈ આત્મા હોય શુક્રાચાર્ય જેવા કે જેણે શક્તિનો સતત દુરુપયોગ જ કર્યો છે
તો હોતે જે અકર્મ કર્યું એક વખત એ અકર્મ ભોગવા જાય એટલે જેવા આપણી જેવા નોર્મલ વ્યક્તિ છે ને એવા થઈ જાય. પાસેમાં સત્કર્મ ભેગવતા આગળ નીકળે જાય ને એટલે વિશ્વના મોટા મોટા દેવો કે એવા ઋષિમુનિઓ કે એની જેવું વ્યક્તિનું સ્થાન આવી જાય. એટલે એનાથી એવો ખ્યાલ આવે કે આપણે નથી કહેતા કે રાવણ એટલો ખરાબ વ્યક્તિ હતો. ત્યારે એ જોવાનું રાવણ ખરાબ નહીં, રાવણનું વ્યક્તિત્વ ખરાબ હતું. એ સેમ ટુ સેમ વ્યક્તિત્વ જો આપણી અંદર આવે તો આપણે રાવણ જેવા થઈ જાય. જો રામનું વ્યક્તિત્વ આપણી અંદર આવે તો આપણે રામ જેવા થઈ જાય. આની આ વસ્તુ પથ્થરને સમજવી પડે કે એની ઉપર જ્યારે ટાંકણા ટકાય છે ત્યારે એવું થઈ જાય કે કોઈ પણ વ્યક્તિ એનો જે આકાર લેવાનું ચાલુ કરે છે. ત્યારે જો કૃષ્ણનો આકાર લીધો તો એ કૃષ્ણ થઈ ગયા, શંકર ભગવાનનો આકાર લીધો તો શંકર ભગવાન થઈ ગયા, રામનો આકાર લીધો તો રામ થઈ ગયા. ઘણા વ્યક્તિ એવા છે ઇતિહાસમાં, તમે હજી ગૂગલ સર્ચ કરો ને તો ઘણી જગ્યાએ રાવણની હોતે મૂર્તિ છે અને લોકો હોતે મંદિર બનાવે છે, એનો આકાર લીધો તો એનું થઈ જાય. પથ્થરને તો ખબર નથી શું છે, જે ટાંકણા ટાંકવાવાળો છે એ નક્કી કરે ભાઈ આપણે હું બનાવું. એમ એની જેવું છે જે કુદરત છે એ આજુબાજુના કુદરતી વ્યક્તિઓ નક્કી કરે કે ભાઈ વ્યક્તિ નાનેથી મોટો થાય આજુબાજુનું વાતાવરણ એવું નક્કી કરે કે ધારો કે કોઈ ગામ હોય, ગામની અંદર કોઈ વ્યક્તિ 50% પાસ કરેલો વ્યક્તિ ન હોય, ત્યાં કોઈ વ્યક્તિ 51% લઈ જાય એટલે આખા ગામના સૌથી હોશિયાર વ્યક્તિ થઈ જાય. એમ એની જેવું છે કે કોઈ ગામ છે ત્યાં બધે ખાધે પીધે નોર્મલ સુખી હોય તેની પાસે થોડુંક જમીન હોય, થોડું ઘણું ખાવા પીવાનું વધારે હોય એટલે એ ધનબળની દ્રષ્ટિએ બહુ આગળ નીકળેલો વ્યક્તિ કહેવાય. એમ આજુબાજુના વ્યક્તિ એવું નક્કી કરે કે આપણી હાલમાં પોસ્ટ છે, પણ જે પરમાત્માની પોસ્ટ છે એ બધાથી અલગ જ આવે છે. જે ગુરુ તત્વના નીચે રહેવાની જે પોસ્ટ છે એની જે મજા છે કે ઓલા લોકોના હાથ નીચે રહેવામાં, કે જે ઓલા નથી કહેતા વિશ્વના ગમે એટલા અઘરા ખૂણે વહી જવાની છૂટી, જ્યાં લગન એના અંડરમાં છે ને ત્યાં લગન એને કંઈ ઉપાધિ જ ન કહે. કારણ કે ઉપાધિ હોય એને આપણને કેટલીક કોઈ ગમ 2-5 પછી ખાવાની વ્યક્તિ ઉપાધિ. વિચાર કરો જ્યારે પ્રહલાદનું જીવન આવે, નાનપણથી જન્મથી ત્યારથી થોડીક સમજણ દુનિયા નહીં, ત્યારથી જે વ્યક્તિ એનું ભરણ પોષણ કરવાનું, પિતા તરીકે એનું ભરણ પોષણ કરવાનું હિરણ્યકશિપુનું કામ હોય, એ જ ઓલા નથી કહેતા કે જે રક્ષક બનવાની એ જ ભક્ષક બની ગયા કે પહેલાથી સહેલોથી નકરું મારા સિવાય કોઈ વાત જ નહીં. તો તેને એનું કોઈ વાળવા કોઈ નથી કરી ગયું. એનું કારણ શું? નાનપણથી એને જે એના ગુરુ મહારાજ મેળા, એ ગુરુ મહારાજે કીધું ભાઈ 6 શબ્દોનું નામ, આનું સ્મરણ કરવાનું, તારી જે રક્ષા છે ને કુદરત પરમાત્મા કરે છે, એટલે એને કોઈ દી કંઈ વાંધો ન આવ્યો. અને આપણે છે, આપણે ક્યાં એવું કોઈ છે કે કોઈ એક એવો રાક્ષસ છે કે જે 3 લોકને ધાંધળીએ ધૂણાવે છે, એક વ્યક્તિ આપણી માથે આવીને ઊભો રહે છે, એટલું બધું જ નથી થતું. થઈ થઈને કેટલું હોય, ઘરેના નિયમથી માથાકૂટ હોય, કે દુકાને કે કોઈ ધંધે જતો અહીંયા માથાકૂટ હોય, કે ભણવા જતો અહીંયા માથાકૂટ હોય, કાં કોઈ ગટપણ હોય તો નાના છોકરા જે હાલ તો એની માથાકૂટ ભાઈ આમ કરે નામ કરે નામ કરે, પાડોશી આમ કરે નામ કરે. એવું તો નથી થતું કે શાંતિથી ઘરે હોતા ને બહારથી સૈનિક હોય ને આપણને સીધા લઈને કાપી નાખે કે બાળી નાખે. એટલી હાલત સતયુગની અંદર ખરાબ હતી. પ્રહલાદની લોકો તે સતયુગમાં હતા. તો તેને પરમાત્માની ભક્તિ કરવી એટલી ખરાબ હતી કે બહાર મંદિર કે મસ્જિદ કે કોઈ પણ વસ્તુ હોય, જો એ મંદિરની અંદર કે મસ્જિદની અંદર હિરણ્યકશિપુની મૂર્તિ ન હોય એટલે બધે પાપી વ્યક્તિ, એ બધાને મારીને કાપીને બાળી જ નાખવાના. આ એ સમયની અંદર એવો રૂલ્સ હતો, એ લોકોનો નીતિ નિયમો હતા. તો તેને ભક્તિ કરવાવાળાને તો કંઈ નેડું નહીં. અને આપણે શાંતિથી રહેવાનો સમય હોય તો તેને થોડીક ગરમી હોય, થોડોક વરસાદ હોય, થોડોક શિયાળો હોય, તો પૂનમ બીજનો સત્સંગ હોય તો હોય, ધ્યાનસ્થ બેવાનું હોય તો તેને કોઈનો કોઈ કારણ આડું આવીને રહી જાય છે. એટલે એ ફરક રહીએ છે જે આપણે નથી કહેતા કે પથ્થર એક વખત એની ભગવાન બની જાય અને આપણે કરોડો યુગોથી મૃત્યુલોક ઉપર આવ્યા રાખીને ગયા રાખીએ તો હોતે જે મનુષ્યનું તત્વ હોય ને, આ તત્વ વ્યવસ્થિત જાગૃત નથી થતું. આનું કારણ જ છે કે જે જ્યારે કઠણ થવાની વાત આવે, જ્યારે મહેનત કરવાની વાત આવે, ત્યારે વ્યક્તિને એટલા હદ સુધી પાછી પાની કરી નાખે છે કે આજુબાજુના વ્યક્તિ કરતાં પોતે થોડાક સુખી થાય ને એટલે એમ ખબર પડે કે સુખનો અંત આવી ગયો. જ્યારે આજુબાજુના વ્યક્તિ કરતાં થોડાક દુઃખી થાય એટલે એને એમ થઈ જાય કે આખી દુનિયાનો દુઃખનો પહાડ છે ને આપણે માથે જ પડી ગયો. પણ એવું હકીકત હોતું નથી. જે સુખ ને દુઃખ છે ને શરીર, મન અને ધનને લાગુ પડેલો છે. આત્મા એનાથી આખો અલગ જ છે. જ્યારે કોઈ વ્યક્તિ બહારના મૃત્યુલોકના સુખ અને દુઃખ વગેરે એમનેમ પરમાત્માના ભજન ઉપર આગળ નીકળે, કે એને નક્કી કરે કે ભાઈ હારા નબળા દિવસ તો આવ્યા રાખવાના છે, આગળ નીકળ્યા તો હોતે ને પ્રભુની પ્રસાદી, પાછળ પેડા તો હોતે ને આપણે ઓલા નથી કહેતા કે કુંતા માતે વરદાનમાં કીધું હતું કે થોડા ઘણા પ્રોબ્લેમ હશે ને ત્યારે પરમાત્મા તમે સાંભળશો. તે રીતેની પ્રસાદી ગણી જે આગળની યાત્રા કરતા થયા. એ બધા વ્યક્તિ એવું કહેવાય છે કે કેને મંદિર શું કહેવાય એ ખબર ન પડતી ને તો હોતે મોટી મોટી કવિતાઓ લખીને વહી જતા. એટલા સુધી વ્યક્તિ તો આગળ નીકળી ગયા. એટલે આવી રીતે જો કોઈ પથ્થર છે એ પરમાત્મા બની ગયા ને તો મનુષ્યને વાર નથી લાગતી. ખાલી એને જોયું એક દ્રઢ એવો જે સંકલ્પ છે એ, તો દ્રઢ સંકલ્પ કઈ રીતે થઈ ગયો? તો દ્રઢ સંકલ્પ એ રીતે થઈ ગયો કે નાનકડો છોકરો હોય આપણે એને કેવું હોય કે બટા તો એટલું વાંચી લે, ભણી લે, કે જાતો ઓલી રૂમમાંથી એટલી વસ્તુ લઈએ ની લેવા ન જતો એટલે આપણે કેમ એને કોઈ પ્રલોભન આપીએ કે ભાઈ ચોકલેટ દેવું, વસ્તુ દેવું, કે ભાઈ પરીક્ષામાં એટલા ટકાવારી લાવે તો તેને રમકડું લઈ દેવું, કે આવી નોખા જે મનુષ્ય જાતું હોય કોઈ પણ પ્રકારનું પ્રલોભન દેતી હોય. આ રીતના જે પ્રલોભન છે આ જ્યારે મનને આપણે દેતા સમજી જાય કે ભાઈ તારે જે કરવું એ કરવાનું છૂટે, બસ ખાલી 3 કલાક સ્થિર થવા દે, 5 મિનિટ સ્થિર થવા દે, કે સવાર ઉઠતા હોય શ્વાસ ખાલી ભરવા દે, એટલું ખાલી એને ફોહલાવતા આવડી ગયું, પોતાના જ મનને પોતાને ફોહલાવતા આવડી ગયું ને એટલે વિશ્વના સૌથી મોટા વિજેતા બની જાય છે. ખાલી વ્યક્તિને એટલું જ કરવાનું છે. 6 જે શબ્દ છે
આનું શાંતિથી સ્મરણ કરવાનું. પછી જોવાનું મન એક વખત ગુલામ થઈ ગયું ને એટલે આખું વિશ્વ છે ને ગુલામની જેમ જ રહે છે. અને હું તેને એટલું વ્યવસ્થિત રીતે કે એની ઉપર કોઈ પણ પ્રકારની નજર નથી રાખવી પડતી. નકર કેવું કે ઓલા ઘણી વખત વાત કરતા એમ ધારો કે આખા સુરતના કે આખા કોઈ રાજ્યના આપણે માલિક થઈ ગયો હોય. માલિક એટલે એવું નહીં કે કોઈ સત્તાધારી પક્ષની પાવર, લીગલી માલિક, જેવી રીતે ઘરના કેમ લીગલી માલિક એમ એવા માલિક થઈ જાય ને તો એ ટુ ઝેડ જગ્યાએ ધ્યાન રાખવાની જવાબદારી આપણે આવી જાય કે કોઈ પણ જગ્યાએ એક્સિડન્ટ થયું, દવાખાનું થયું, રસ્તા આમ થયા કે વરસાદ વધી ગયો, ગમે પ્રોબ્લેમ આવ્યો તો તેને એનું સોલ્યુશન આપણે કરવાનું. એની બદલે કેવું છે કે પરમાત્મા કેટલા બધા એમ જ સમજવાનું કે આપણી માટે જ નોકર ઊભા રાખ્યા છે. એ લોકો પોતપોતાની રીતે કામ કરી રાખ્યા છે ખાલી આપણું નાનકડું એક જીવન વ્યવસ્થિત કરવા માટે. નકર ઇતિહાસની અંદર મોટા મોટા રાજાઓ જે સુખ સુવિધા ન ભોગવી શકતા ને અત્યારે નોર્મલ કેટલા વ્યક્તિ આ રીતની સુખ સુવિધા ભોગવી શકે છે. જેમ કે ઉદાહરણ લે તો આ કેસી જેવી સુવિધા, એની સિવાય પંખા જેવું છે, એની સિવાય જે 2 વ્હીલ 4 વ્હીલ છે, ફોન છે. ઇતિહાસની અંદર ઋષિ મુનિઓ કેટલા યુગો સુધી ધ્યાનસ્થાનની અંદર સ્થિર થતા ને તો તેને લોકો સંકલ્પ શક્તિથી વાતચીત કરી શકતા. ત્યાં હોતે વિડીયો કોલ જેવી સુવિધા તો બહુ આગળ જતા હતી કે બહુ પ્રખર ઋષિ મુનિઓ તો એને એટલું આવડતું હોય છે. અત્યારે નૈનામાંનો 2 વર્ષનો છોકરો હોય કે 3 વર્ષનો છોકરો એને આવડે ને એટલે ઓલા નથી કહેતા કે 200 300 કે 500 રૂપિયાના નેટની અંદર આ વસ્તુ થઈ જાય છે કે એટલી હેલ્લી થઈ ગઈ. તો આનો ઉપયોગ ક્યાં કર્યો કે જે પરમાત્માનું ભજન કરવાનું હતું તો ત્યારે કરવાવાળા કરતા અત્યારે કરવાવાળા કરે છે અને ભવિષ્યમાં કરવાવાળા કરવાના છે. તો સુવિધા હતી કે નહોતી, દુઃખ હતું કે નહોતું, એનાથી હકીકત કોઈ ફરક જ ન પડ્યો. જેટલા વ્યક્તિ નહોતું ને બધાને એમ જ રહી ગયા કે ભાઈ આમ હતું એટલે એણે એમ કર્યું, આમ હતું એટલે એમ કર્યું. પણ જે ભજન છે ને આખું અલગ જ છે. ભજન કઈ રીતની વસ્તુ છે કે એક વખત ગુરુ મહારાજે મંત્ર દીક્ષા આપીને આપણે નક્કી કર્યું કે આની પાછળ હાલવું છે. પછી ઓલા નથી કહેતા કે મૃત્યુ લોકોની બધી વસ્તુને ક્ષણભરની અંદર સમજી લેવાનું કે 1 સેકન્ડની અંદર ધારો કે આપણો પ્રાણ અહીંની છૂટી ગયો હોય. કે થોડાક દિવસો પહેલા જ વાત કરતા હતા કે અમારી જ ઉંમરના એક વ્યક્તિનું કે એક્સિડન્ટ જેવું થયું, દોસ્તર હતો સ્કૂલમાં ને એને સમયની અંદર એનો ડેથ થઈ ગયો. એટલે જ્યારે ડેથ થયું ને હમણાં સાંભળ્યા ત્યારે એક જ વ્યક્તિ વાત કરતા હતા કે આમાં કેટલી વાર લાગે કે આપણે એવો પ્લાન કરીને બેઠા ભાઈ 12,960 કલાક 3 કલાક ધ્યાનમાં બેવું, 6 મહિના મહેનત કરશું, 3 વર્ષ મહેનત કરશું, એટલા વર્ષ મહેનત કરીને પરમાત્મા તત્વની પ્રાપ્તિ કરશું ને ખબર પડે સવાર થયું ને તો ઓલા નથી કહેતા કે ડગરી ડૂલ થઈ ગઈ. ક્યારે કોનો સમય આવી ગયો કે ખબર જ નથી પડતી. એટલી તૈયારીને પાછળ એટલો સમય. તો પછી આનાથી બચવું તો કઈ રીતે બચી ગયા? તો એક જ રીતે બચી ગયા, હાલનો જે શ્વાસ છે ને આ ભરી લેવાનો. ક્યારે અંત સમય આવશે એની ખ્યાલ નહીં આવે. એટલે અત્યારનો સમય છે ને ખાલો ભેગો કરી લેવાનો. નકર ઘણી વખત કઈ રીતનું થાય કે વ્યક્તિ છે ને મૃત્યુલોકમાં વાતચીતો કરીએ કે આપણે આમ કરી નાખીએ, નામ કરી નાખીએ, નામ કરી નાખીએ. પણ જ્યારે પરમાત્માનો જ્યારે ફટકો લાગે, જ્યારે કુદરત હિસાબ કરવા બેસે ને ત્યારે ઓલા જેવું છે કે અહીંની અદાલતમાં હજી એવું છે કે વકીલ રાખવાનો ઓપ્શન તો છે પણ પરમાત્માની અદાલતમાં કોઈ વકીલનો ઓપ્શન જ નથી. ત્યાં સુનવાઈ કહેવા માટે જજે આમાં નથી આવતા. સીધે ₹1,84,000 જેલ દઈ જાય કે ભાઈ અહીંથી નીકળીને સીધા અહીંયા વયા જાઓ. ઓલા ન કે ભાઈ કાંઈ કાગળિયા હિસાબ કિતાબ એ કાંઈ નથી આવતું, પાસબુકની પ્રિન્ટ નથી દેતા કે ભાઈ તમે એટલા શ્વાસ લીધા ને એટલા શ્વાસ ખાલી કર્યા. એ લોકોના શબ્દો એ સીધા બ્રહ્મ વાક્ય થઈ જાય છે. એટલે એટલી મોટી જે એ લોકોની સિસ્ટમ છે, એટલી મોટી જે એની પાવર છે, એની આમ ખોટા સવાલ કરવા, વિચાર દોડાવવા, બુદ્ધિ દોડાવી, એની પાછળ મહેનત કરે ને એની કરતાં ખાલી 6 શબ્દ પાછળ મહેનત કરે ને તો ઘણા ફાયદા થાય છે. કે ભાઈ એણે કેમ કર્યું, નોંધાએ કેમ કર્યું ને એટલું નહીં જોવાનું. એ જ જોવાનું કે પહેલાં પોતે શું કરે છે. પોતે ઓલા નથી કહેતા કે ઘણી વખત દર સમાજમાં એવું જોવા મળે કે એક વ્યક્તિ બીજા વ્યક્તિને સલાહ દેતો હોય ભાઈ તમે આમ કર્યું, તમે આમ કર્યું, કે તમે આમ કર્યું, તો કે તમારે આમ કરવું છે. તો ત્રીજો વ્યક્તિ ઊભો મનમાં વિચારતો હોય ભાઈ તે કેટલા જીવનમાં કાંદો કાઢ્યો છે. એમ પોતાનું જીવન જે છે એ આત્મતત્વની પ્રાપ્તિ નથી કરી શકતું. તો બીજા વ્યક્તિ ગમે કરે શું કરી લેવાના છે કે કીટ પતંગનું જીવન છે, નાનો કડે એવું કરોળિયો હોય, કંઈક મકાન સારું એવું બંધાતું હોય અને એક ખૂણામાં એમ નક્કી કરી નાખે આ જગ્યા આપણી જ છે અને ઝાડું બનાવતો 1 ફૂટમાંથી 1 મીટર જેવું થઈ જાય અને પરિવાર વસાવતો પસી થઈ જાય. અને જ્યારે ઘરના ઓલા માલિકો રહેવા કેમ એક પ્રકારનું ખાલી ખાવણી મારે ને ઓલા નથી કહેતા કે ગામ આખું હતું નહોતું કરી નાખે. એમ એટલી જ વાર લાગે. કોઈ નૈનામાંનું યુદ્ધ થયું કે કોઈ પણ વસ્તુ થઈ કે રોગચાળો આવી ગયો કે ખાલી પોતાની અંદર નાનકડો અમથો હાર્ટ અટેક, બાજુમાં બેઠેલો વ્યક્તિ કાંઈ નથી કરી ગયો, ગમે એટલો આપણે અંગતના વ્યક્તિ હોય તો હોતે. એટલે જ્યારે આ સલાહ આપણી અંદર આવી જાય કે નામ સિવાય આપણા જે આત્મા છે એની સિવાય કોઈ એવા નથી કે જે આપણો સાથ દઈ શકવાના છે. એ વસ્તુ જ્યારે ઊંડાણમાં ઉતરી જાય ત્યારે વ્યક્તિને કાંઈ કરવું જ નથી પડતું, એને એમનેમ જ વૈરાગ જાગી જાય છે. એટલે એની જેવું થાય. નકર આપણે નહોતી કહેતા કે ભાઈ જ્યારે પરમાત્મા હિસાબ કરવા બે ને ત્યારે કોઈ દી કોઈનું સાંભળતા નથી. એ કઈ રીતનું સમજવામાં આવે કે એક વખત એક રાજ્ય હતું. હવે રાજ્યની અંદર કેવું થયું, રાજ્યની અંદર એક વ્યક્તિને જ્યારે નાનેથી મોટો થયો ત્યારથી એનું શરીર ઉષ્ટપુષ્ટ ઘણી બધી રીતે વ્યવસ્થિત. એની સિવાય એનો જે સ્વભાવ એની થોડોક આમ મોજીલા જેવો કે ગમે ત્યારે વાતચીત કરવી હોય તો કોઈ પણ વ્યક્તિને ખોટો લાગ્યા વગર વ્યક્તિને હાસ્ય કરી ગયા, દાંત કઢાવી ગયા. અને પોતે પોતાનો એક એવો ધંધો કર્યો કે ભાઈ જે સરોવર હોય ગામથી થોડુંક આગું થતું હતું, જે રાજ્ય હતું એનાથી થોડુંક દૂર થતું હતું. એટલે શરીર સારું હોય અને એમાંથી 2 પૈડા ચડે ને થોડુંક ગાડા જેવું બને નાખું ને બળદ કેવું કે ન રાખે, પોતે હેલો જાય અને સરોવર પાસે જાય ત્યાંથી પાણીને એવું ભરીને અને પાછો ગામે સુધી લેતો હોય. એટલે પોતે વાપરે ને થોડું ઘણું વધે ને તો આજુબાજુના જે વ્યક્તિઓ એમ આપે. એમાં પછી પોતાનો એક પ્રકારનો ધંધો ચાલુ કરી દીધો કે તમે અહીંથી દૂર ત્યાં સુધી જાઓ અને એટલો એકલો જઈને એટલો વિયાવો. એટલે વ્યક્તિ મહેનત કરે ને એના કરતાં બહુ સસ્તા અને ઓછી મહેનતની અંદર પાણી હોય ને મળી જતું.
અને પાછી ખાલી એટલું નહીં, ભાઈ ત્યાં જઈને પાછા આવે એટલે નોખી નોખી વાર્તા લઈને આવે કે તમને ખબર હું આ ગામમાં ગયો હતો, ત્યાં અમે આ માછલી આ મગરે એમ વાતું કરતી હતી, એમ કરી કરીને કુદરતી એવી રમૂજી જેવી વાતો કરે, બધા વ્યક્તિને સાંભળવાની મજા આવે, થોડા ઘણા પૈસા ભેગા થાય અને વ્યવસ્થિત રીતે પોતાની જીવન જીવતું હતું. ખોટી રીતે કોઈ દી કોઈનું હેરાન નહીં કરવાનું, શાંતિથી જિંદગી જીવવાની. અને 2-3 વ્યક્તિના જો હસમુખ જેવા જીવન થાય તો વાંધો નહીં, આવી રીતે જિંદગી જીવતા હોય. આજે સમાચાર હોય ને ગામની અંદર ધીમે ધીમે ફેલાતા જાય કે ભાઈ ધંધો કરો ને તો આ વ્યક્તિની જેમ કરવાનું, કોઈ ટેન્શન જ નહીં. ઓલા નથી કહેતા કે ભાઈ મફતમાં સામાન લઈને ને પૈસા વેચવાનું, એમ સરોવર તો આખું ફ્રી જ છે, શાંતિથી હેલું જવાનું, ત્યાંથી પાણી ભરીને લાવવાનું અને ગામની અંદર વેચવાનું. પછી એની જે વાત કરવાની જે છટા હોય એ ધીમે ધીમે એવી વ્યવસ્થિત થતી ગઈ. ઓલા ન કે ધંધાને શીખવાડે એમ વ્યક્તિ એની પાસે પાણી લેવાની એની વાતચીત સાંભળવા આવવા માંડ્યા કે ભાઈ કેવી સારી વાત કરે છે, રોજ કંઈક ને કંઈક નોખી નોખી વાર્તા લેતો હોય. વાર્તા સાંભળતા સાંભળતા બધા વ્યક્તિઓ પ્રભાવિત થઈ ગયા કે ધીમે ધીમે આ વાતના સમાચાર રાજાના કાને પડ્યા. અને રાજાને ખબર પડી કે ભાઈ જો આપણા ગામની અંદર કોઈ વ્યક્તિ હોય તો એને આપણે કામે રાખીએ. એટલે વ્યક્તિને બોલાવવામાં આવ્યો, સૈનિકોને કીધું કે જાવ એ વ્યક્તિને બોલાવતો. વ્યક્તિ એવા વ્યક્તિ આવીને રાજા કીધું કે તું શું કરશો? કે હું તો પાણી ભરવાનું કામ કરું છું, સરોવરમાંથી પાણી લઉં, ગામના વ્યક્તિઓને પાણી પૂરું પાડું. એ કે કાલથી તારે સરોવર હેઠળ પાણી ભરવા જવાની જરૂર નહીં, કે તો એ કે આપણા રાજ્યની અંદર જ કૂવો છે, એ કે એમાંથી પાણી ભરી લેવાનું, જે આપણું રાજમહેલ છે ને એમ જ કૂવો છે. એ કે રાજમહેલમાંથી પાણી ભરી લેવાનું, આપણે પ્રજા માટે બહુ ખુલ્લો નથી પાડેલો, પણ એ રાજા માટે છે. અહીંથી પાણી ભરીને અને તારે આવવાનું, અને અમારે જે રાજ પરિવારમાં જે જમવાનું એનો સમય હોય ને ત્યારે ત્યાં તારે પાણી લઈને આવવાનું, અમને બધાને પાણી પીરસવાનું, જમી લઈને પછી ત્યારે તને જે બરોબર લાગે ને એ વાર્તાને એવું કંઈ કહેવાનું. લાગે વાંધો ને. એટલે ભાઈ જ્યારે રાજાને જમવાનો સમય હજી 3 સમય હોય, સવારનો, બપોરનો, સાંજનો, એ 3 સમયે જે કૂવો હોય ત્યાંથી પાણી ભરી આવે. અને રાજાને જ્યારે જમવાનું પૂરું થાય ને જ્યારે પાણી પીરસવા નહીં ત્યારે અહીંયા પાણી પીરસતો જાય બધા વ્યક્તિઓ જે કોઈ ટેબલ ઉપર બેઠા હોય એની માટે. અને એકાદી પ્રકારની વાર્તા રોજ ગોતતો આવે, રોજ નોખી નોખી વાર્તા કહે, એનાથી રાજાને મજા આવે. પછી વાર્તા કહેવામાં એવું થાય કે આ જે વ્યક્તિ હોય ને એ બહાર કોઈને ખબર ન પડતી હોય કે વ્યક્તિ પર એટલી બધી સમજણને પાવર આવે છે ક્યાંથી. આ વ્યક્તિ કેવું કોઈ ગામની દૂર એક પર્ણકોટી રાખીને ઋષિમુનિ બેઠા હોય, એના શિષ્ય હોય. એટલે એની પાસેથી સ્મરણ કરીને સ્થિરતા હોય, એટલે મનને નકરું સ્મરણમાં રાખતો હોય. એટલે પોતાના મનમાં એવું જ હોય કે આપણે શાંતિથી કોઈ વાત વિચારે ને એમને કહીને એમાં સત્સંગ થવા મળતો હોય. એટલે હવે શરૂઆતમાં ધીમે ધીમે વાર્તા આવે, પછી રમૂજી વાર્તા આવે, પછી ધીમે ધીમે રાજયોગ ચાલુ થાય કે ભાઈ એક જગ્યાએ રાજા હતા, એને આવું થયું તો આ રીતે નિર્ણય લીધો ને એનું રાજ્ય હરખું ઓલવા મળ્યું. મંત્રીમંડળ હતા, એને આમ કરતો તો આમ કરતો, આ રીતે રાજ્ય પકડી પડ્યો, આ રીતે સેનાએ પકડી પડ્યો, આ રીતે રાજ્યની અંદર ભ્રષ્ટાચાર થતો તે અટકાવી દીધો. એટલે નોખા જે પ્લાન દેવાના ચાલુ થયા ના લાગે રાજાને મજા આવી. પણ જેની ભેગા જે ઋષિમુનિઓ હોય એની સિવાયના જે ઓલા રાજયોગ હોય એ લોકોને એવું થયું મંત્રીમંડળને કે ઓલા નથી કહેતા કે આ તો આપણે પોલ ખોલે છે. એટલે એ નક્કી કરે કે ગમે થાય આ માણાનું મોઢું બંધ રહેવાનું છે, એની વાતોડિયો માણા છે, એમે કામ ખાલી પાણી પાવાનું કરે. એટલે આમાંની ભૂલે શું ગોતું નકર આગળ એવું થાય કે 2-3 ઘૂસપુરવણો કરી દે ને રાજાના કાને કે ભાઈ એણે આવો દગો કર્યો, કે એણે આમ કરી નાખ્યું, કે એટલે નથી કહેતા ધનમાંથી એટલું ચોરી લીધું કે રાજયોગમાંથી એટલું લઈ લીધું. એ કે તો મોટી મોટી વાતો થાય. પાણી પાવામાં આપણે એમાંથી આરોપું નાખો. હવે એમાં એમ ન કરીએ કે ભાઈ આ વ્યક્તિએ ઝેર કેવું કંઈક ભેળું, કારણ કે ઝેર ભેળો નહીં હકીકત રાજાને કંઈ થઈ ગયું તો એટલે એટલું મોટું રિસ્ક ન લે. એટલે એમાંથી 3-4 મંત્રી ભેગા થઈને એમાંથી એક મંત્રી હોય ને એને બહુ વધારે માણ ખટકતો હોય. એટલે પહેલો પ્લાનિંગ કરે કે આપણે ગમે રીતે છે ને આ માણાનું પાનું કાપીએ. પાનું કાપવું કેમ? એટલે નિરાયતે એ વ્યક્તિ પાણી ભરવા જતો હોય ને સવારમાં, એટલે ત્યાં જઈને એમ કે રાજા એમ તારાથી નારાજ તો છે પણ લગભગ તને બહુ ખ્યાલ નહીં હોય. લોલો કે નહીં ભાઈ મેં હું કંઈ કર્યું જ નથી, હું રાજાથી તો કઈ રીતે મારાથી નારાજ હોય. કે બીજું કંઈ નહીં પણ શું છે તું સવારમાં ઉઠીને આવશું ને ખબર નહીં તું બ્રશ નહીં કરતો હોય કે હું, પણ તું પાણી લઈને જ્યારે ભરવા જાય ને વાતચીત કરે ને ત્યારે મોઢામાં બહુ દુર્ગંધ આવે છે, વાઇસ આવે છે. એટલે આ કે તો એનું તો શું કરીએ, હું તો મારી રીતે રેડી રીતે જ રહું છું. એ કે પણ રાજાને વાઇસ આવે છે, રાજા એટલે મોટા માણસને પહેલેથી તને માન સન્માન દઈ દીધું, બધાની વચ્ચે તને ક્યાં કે ભાઈ તારે મોઢામાં વાઇસ આવે, ઘરેથી મોઢું સાફ કરીને આવ્યું. એ કે તો એનું તો શું કર્યું કે કામ કર માસ્ક બાંધી લે. રાજા પાસે જાય ને તારે માસ્ક બાંધીને જવાનું, પછી તરજી તજી કરતો એ બધું બરોબર જ છે. એટલે એ રીતે ચાલુ રહે. એટલે જે વ્યક્તિ હોય ને પહેલી વખતે માસ્ક બાંધી રહે ને પોતાનું જે કામ હોય ખાવાનું વખતે પાણી પીરસો ને પાણી પીરશે અને બધા વ્યક્તિને સારી એવી વાર્તા કે બધા વ્યક્તિ રાજી થઈને વયા જાય. એટલે રાજાને થોડું ખટકે કે આ માણસ માસ્ક પહેરીને હું કામ આવ્યો, રોજ તો આવતો નથી. પછી નક્કી કરે કે કદાચ તાવ શરદી ઉધરા જેવું હોય છે, એટલે એને એવું ઈચ્છાય છે કે ભાઈ આપણે બીમાર ન પડીએ. 1 દિવસ જાય, 2 દિવસ જાય, અઠવાડિયું જાય, 2 અઠવાડિયું જાય. રાજાને એમ થાય કે માણા એટલા ટાઈમથી એક વખત ઉધરાનું ઠહકું નથી એવું, આ ભાઈનો પ્રોબ્લેમ શું છે, માસું કેમ બાંધીને પણ પૂછવું કેમ, એટલી નાની એમથી વાત થતું. એટલે એક વખત રાજા શાંતિથી કન્ફ્યુઝ થઈને બેઠા ને મંત્રી બાજુ બેન બે કે હું વિચારો છો રાજા? એટલે કે વિચારો છો ઓલો પહેલાં આવતો તો એ નોર્મલ રીતે આવતો, હવે માસ્ક બાંધીને આવે છે. એ કે ખબર નહીં શું વાંધો છે. એટલે મંત્રી કહે કે રાજા તમે ખોટું ન માનો તો એક વાત કહું. એ કે હું? એ કે એક વખત મને કહેતો હતો કે રાજાના મોઢામાંથી બહુ વાઇસ આવે છે ને મારાથી સહન નથી થતી. એ કે એટલું માસ્ક બાંધીને જાઉં છું. એટલે આ કે કે આમ થોડું હોય કે માણાને કહી દેવાય ને નહીં કે આપણે કે એટલા બધા ખરાબ નથી, આપણે ભેગા કેટલાય રહેવાવાળા છે, આ નથી સહન નથી થતો એટલો તો મોટો હું માણસ થઈ ગયો. એટલે ઓલા મંત્રી હોય ને એને એમ કે
એ કે આજ સવારે ઉગો, પ્રમદી સવારે તમે તારી રાજમહેલની અંદર નહીં કરે, કાલ સવારે જ આવતા છે ને સૈનિકોને હુકમ આપી દઉં, પ્રમદી નહીં આવી ગેરંટી. પછી આખી રાત રાજા વિચાર કરે એ કે જો આગળ બહાર ડિક્લેર મારશું ભાઈ આ વ્યક્તિને સજા આપી કે ભાઈ આપણા મોઢામાંથી વાઇસ આવતી હતી, તો બહારના વ્યક્તિ શું વિચાર કરશે કે રાજા એટલા હાટો વ્યક્તિને એટલી મોટી સજા દઈ દીધી. એટલે એને તો પોતે પ્લાનિંગ દોડાવે, પ્લાનિંગ દોડાય નક્કી કરે. સવારમાં વહેલો ઉઠે ને આવતા જ સૈનિકોને બોલે કે સૈનિકો અહીંયા આવો. સૈનિકો આવે એમ કે જો આપણો જે દરબાર છે ને, જે બહારનો ગેટ છે ને, ગેટ ઊભું રહી જવાનું સવારથી. જે કોઈ વ્યક્તિ બહાર નીકળે એના હાથમાં બહુ સારો સુગંધીઓ પુષ્પનો ગુચ્છો હોય ને, એ વ્યક્તિને સીધા હાથ જ કાપી નાખવાના. એટલે કે ઓકે તમ તાર રાજાએ હુકમ આપ્યો કે તમારે એમ સમજી લેવાની દેશદ્રોહી માણસ છે, કોઈ ગુપ્તચર છે કે એ મારી નિશાની, અમે એક પ્રકારની ગેમ કરીએ છીએ ને ગુપ્તચરો અંદર ઘરી ગયા છે ને આ જે નિશાની એ છે, જે માણસ હાથમાં ગુલદસ્તો લઈને આવે ને એને કાંઈ પૂછવાનું જ નહીં, રાજાનો હુકમ સમજે ને હાથ કાપી નાખવાનો. એટલે કે વાંધો નહીં. અને સૈનિકો બહાર ઉભા રહી જાય. અને આ ભાઈ સવારમાં આવે જે માસ્ક બાંધેલું હોય સિસ્ટમ ભરે, રાજાનું મગજ ઝટકે જાય, કારણ કે પહેલાં ખબર નહોતી, પહેલાં તો નોર્મલ હાલતું હતું, પછી ખબર પડી ને આ વ્યક્તિ આમ રહે છે એટલે પોતાને બહુ દુઃખ થાય. મોલા જેવું હોય કે કોઈ વ્યક્તિ એવા છે એની રીતે નોર્મલ જિંદગી જીવે, પણ એક વખત અમને ખબર પડી ગઈ કે આ તો આપણું નામ લઈને કહે છે, એટલે આપણને જરૂર કરતાં વધારે ખોટું લાગવા મળે. હકીકત તો પહેલાં એમ જ વાત કરતા હતા અને પછી એમ જ વાત કરતા હોય, ભવિષ્યમાં એમ જ વાત કરતા હોય. એવું રાજા એ થાય. એટલે પોતે નક્કી કરે કે પણ આગળ જાહે તો ખરો, ક્યાં જાહે. એટલે પાણી પીવરાવે છે ને વાર્તા પૂરી થાય ને એટલે ઓલા જે વ્યક્તિ હોય ને એમ કે ઊભો રહેતો 2 મિનિટ, તારી માટે ગિફ્ટ છે. એટલે કે કયું ગિફ્ટ છે? એટલે જે સૈનિક હોય ને બાજુ મને બોલાવતા કે જાઓ ખારો એવો સુગંધી ફૂલનો ગુલદસ્તો આપો. અને વ્યક્તિને આપણા વ્યક્તિને વાતચીતથી બહુ ખુશ થઈ ગયા છે એટલે આની ભેટ આપણે દઈ છે. અને વ્યક્તિને ભેટ આપી ગયો. એટલે જો ઓલો વજીર જે બેઠો હોય ને જે મંત્રી અહીંયા ઊભો ઊભો જોતો હોય, ઓલો વ્યક્તિ ભેટ દઈ જાય, ત્યાંથી નીકળે એટલે રાજા મનમાં રાજી થતો હોય કે આને તેમ થતું છે ને આપણે બહુ સારું ગિફ્ટ આપી દીધું, કાલ સવારે ભાઈ નહીં આવે ને આવશે ને તો ભાઈના હાથ જ નહીં હોય, કારણ કે સૈનિકોને ચોખ્ખો હુકમ આપી દીધું કે હાથ કાપી નાખવાના. ભાઈ ત્યાંથી નીકળે અને બહાર જોરથી સૈનિકોનો અવાજ આવે ને હાથ કપાવા જેવું લાગે હોતે ને, પણ પછી તો વાત તો રાજમહેલ સુધી કંઈ પૂગ્યા નહીં, કારણ કે સૈનિકોને કીધું ત્યાંથી જે વાત હોય ને બધી પતાવી નાખવાની, કોઈ પ્રૂફ કંઈ રહેવા જ ન જોઈએ, વયા જાય. અને બીજો દિવસ સવાર ઉગે ને જે ઓલો વ્યક્તિ હોય ને તો પાછો આવે રાજે થઈ. એટલે રાજા નક્કી કરે કે આ તો કંઈ ફરક જ નથી પડ્યો, શાંતિ જોઈ તેના 2 હાથે એમ નમ હોય. અને પોતાને ઝટકી લાગી કે હાળું થયું શું કે ખબર ન પડી. પછી ઓલા વ્યક્તિને બોલે કે ભાઈ આવ્યો તો શાંતિ થાય ભાઈ, તો એને પૂછે કે તું પહેલાં મને એક વાત કેમ કે તું જે રોજ સવારે જે માસ્ક બાંધીને આવ્યો હું કામ આવ્યો છું? એટલે કે જો રાજ મારે તમને ખોટું નથી લગાડવા દેવું, પણ હું અમે ત્યાં નાના માણસ, અમારા થકી તમને દુઃખ થાય મારાથી સહન ન થાય. અમને જે તમારા મેન પ્રધાનમંત્રી છે ને એણે એવું કીધું હતું કે મારા મોઢામાંથી દુર્ગંધ આવે છે. એટલે મને એમ થયું કે રાજા મહારાજ આપણે કંઈ ન અગે, સ્વભાવને એટલા સારા, તમારે જેટલા મહાન માયાળુ કે રાજા ને તમારા સામું નજીક અમારે એટલે ઊભું રહીને એવી ખરાબ વસ્તુ કરવી, એને લીધે મેં મારા મોઢે માસ્ક બાંધ્યું હતું. અને જે રાજા ને એને દાંત આવે એ કે તો એ તો બધું બરોબર, તો એનો મતલબ તું તો નિર્દોષ નીકળો. તો મને તો એ વાત કહેતો કે મેં તને જે ગુલદસ્તો આપ્યો હતો એ ગુલદસ્તો ગયો ક્યાં? એ કે એવું તો થઈ ન કે મારા સૈનિકો મારી વાતનું ઉલ્લંઘન કરે. એ કે એમાં એવું થયું ખબર ન પડે નહોતી, હું ગુલદસ્તો લઈને અહીંથી બહાર નીકળતો હતો ને તાવલો વજીર આવ્યો, ખબર ને એને આગળનો કોઈ હું માથે કૂટી છે આવીને મારા હું રાયડું જ નાખવા માંડ્યો કે ખબર નથી પડતી તું કેવો માણસ હો. તે રાજાને જઈને હું એવી વાત કરી, મેં તારી માટે કેટલું મોટું કાવતરું નક્કી કર્યું હતું કે આજ તો તારા હાથ પગ રહેવા જ ન જોઈએ, એની બદલે રાજા જ તને આખે એટલું મોટું સારું ઇનામ આપવું, લાય તારું ઇનામ, તારું તું ઇનામને લાયક જ નથી, ઇનામને હું લાયક છું એમ કે ગુલદસ્તો લઈને બારો નીકળો. પછી કાંઈ એવો નથી. એટલે કેવું થયું જે વજીર હતો ને ગુલદસ્તો લઈને બારો નીકળો ને સૈનિકો એવું જોયું કે બેનાથમાં ગુલદસ્તો છે ને હાથ હતા કાપી નાખ્યા. એટલે જે રાજા હતા ને દાંત કાઢીને કે એ ભલે ગમે વાત કરી, એક વાત તો સાચી કહી કે જે ગુલદસ્તો હતો ને એનો લાયક તો એ જ માણસ હતો કે જેણે આખું કાવતરું રચી નક્કી કર્યું. તો એમ એની જેવું છે કે બહારથી આપણને ભલે ગમે એમ જોતા એમ લાગે કે ભાઈ આ વ્યક્તિ એને લાયક છે, આને કેટલું સારું ટેલેન્ટ, આનું મહેનત, આની મજદૂરી, જે બહારથી દેખાતું હોય, હકીકત કુદરત જે હિસાબ કરતી હોય ને એનો હિસાબ હોય 100% બરોબર હોય. કારણ કે એક વ્યક્તિ એવો હોય જેને શાંતિ જોતી હોય, એક વ્યક્તિ હોય એને સુખ જોતું હોય, ત્રીજો વ્યક્તિ હોય એને સુવિધા જોતી હોય, ચોથો વ્યક્તિ એવો એને કાંઈ ન જોતું, ખાલી પ્રભુની ભક્તિ જ કરવી, પાંચમો વ્યક્તિ એવો એને ભક્તિમાંથી કોઈ વસ્તુનો સ્વાર્થ જોતો હોય. એટલે આપણે એમ કે ભક્તિમાંથી કેવો સ્વાર્થ જતો હોય, તો જેમ કે મોટા ભાગના આપણે જેવા મારી જેવા વ્યક્તિ હોય આપણે શું કામ મહેનત કરતા હોય, નામ હોય, સ્મરણ કરવું, મહેનત કરવી, ધ્યાન શું કામ, ખાલી મનનો ક્ષરેથી મોક્ષ મળે. આની જ વસ્તુ પ્રભુ સમજાવતાના સ્ટેપ એવી રીતે સમજાવે કે ધારો કે એક આખો કૂવો હોય અને કૂવાની અંદર બહુ બધી ગંદકી છે, એક પ્રકારનું શેવાળ જામી ગયેલો છે, લાંબા ટાઈમથી કૂવાની કોઈ સાફ સફાઈ નથી કરેલી અને વનસ્પતિ ઉગતા લીલા કલરનો આખો શેવાળનો કૂવો ભરેલો છે કે ઉપરથી જોયું તો પાણી ન દેખાય, એટલે હદ સુધી શેવાળ છે. હવે આ કૂવાની સાફ સફાઈ કરવી છે ને વ્યક્તિને મહેનત નથી કરવી અને શાંતિથી કર્મ કરવું છે, તો કઈ રીતે કરીએ કે તો સૌથી પહેલું તે રીતે કરીએ કે ઘણા બધા માછલા હોય ને જીવતા જાગતા માછલા, એ માછલાને કૂવાની અંદર ઢાળ નાખવાનું, એટલે એની અંદર બહુ બધા માછલા આવી જાય. એ પછી ધીમે ધીમે જે લીલો શેવાળ હોય ને શેવાળ ખાઈ જાય અને જે પાણી હોય ને આખું ચોખ્ખો થઈ જાય. તો પછી થાય હોય પછી કૂવાની અંદર નકરા માછલા આવી આવે, એની ગંદકી કરે તો માછલાને કેમ બહાર કાઢવા?
તો માછલાને ખાયા ગયા ને એવું કોઈ મોટું પ્રાણી હોય, જેમ કે ખાલી ઉદાહરણ તરીકે આપણને ખ્યાલ નથી, પણ કાચબા કે કરેચલા જેવું કોઈ બહુ મોટું પ્રાણી હોય, એક પ્રાણી અંદર નાખવાનું, કે ધારો કે કરેચલા જેવું કોઈ વસ્તુ અંદર નાખી, એ છે ને ધીમે ધીમે ઓલા માછલાને ખાઈ જાય. એ જે આખા જેટલા માછલાને બધાને સાફ સફાઈ કરીને કમ્પ્લીટ કરી નાખે. પછી ખાલી કરેચલો વધે તો એની અંદરથી પાણી કેમ લેવું, તે કરેચલોને એને બારો કાઢી નાખવાનો, એટલે જે આખો કૂવો છે ને આખો ચોખ્ખો થઈ જાય. આની જ જેવું આપણું મન છે. યુગો થયા 1,84,000 જીવનની અંદર એટલા ટાઈમથી એમાં તત્વ બોળ ભરેલું છે ને કે ઓલા નથી કહેતા કે મગજને આપણે જો કાઢી મ્યુઝિયમની અંદર મૂકીને તો બહુ સારી કિંમત આવે એમ છે, કારણ કે કોઈ દી હરખા કામનો ઉપયોગ જ નથી કર્યો, નકરો ગાય બુઠ્ઠો કરી નાખ્યો. એમ એની જેવું કામકાજ કે 1,84,000 યોનિના શરીરની અંદર એટલો ટાઈમ આત્મા રહેલો કે મનુષ્યની અંદર ક્યારેક શરીર મળે ને તો તેને મારા અમુક દોસ્તારો કહેતા હતા કે માણસ એટલે શરીર જ માણસનું, બાકી મનુષ્ય આપણે નથી કહેતા કે ગધા કરતા હોય બેસ એમ. એ ટાઈપનું એનું આખું જે જીવન હોય, વિચારસરણી આખી એવી. તો એટલું ખરાબ હતું તો નહીં, પરમાત્માથી નોખો પડેલો એ અંશ હતો. એટલા તો તેનું શરીર કેમ થઈ ગયું, એનું મગજ એવું કેમ થઈ ગયું, એક જ એવું કારણ કે પરમાત્માએ તો બધી છૂટ સુવિધા આપી હતી, એને જે કંઈ કર્મ હોય એ કર્મ કરવાની છૂટ આપી હતી. એ વ્યક્તિ મૃત્યુલોકમાં આવ્યો, ઘણી વખત આપણે ઘરના મામા નથી કહેતા કે ખાલી ફરવા આવ્યા, એમ એવું નક્કી કરીને બેસી જાય કે અહીંયા આવ્યા એટલે બધું આપણા બાપનું જ છે. એમ એ રીતે જિંદગી જીવન જ્યારે ચાલુ કરનાર ત્યારે અહીંયા એક કર્મનો હિસાબ દેવો પડે, એક શ્વાસનો હિસાબ દેવો પડે. જ્યારે હિસાબ કરવા બેઠા ત્યારે કે ભાઈ એટલું માઇનસમાં બોલે છે, ઓલા લોકો કહી જાય ભાઈ ખાતામાં લખી નાખો, મહેનત તો કરવી નથી, શરીર ફેરવે, પાછી એટલી બાકી પડે, છેલ્લે એવું થઈ જાય કે 1,84,000 સિવાય આ ભાઈને મજા આવે ને ઓલા નો કે ડુક્કર બનીને બેન તો હોતે ને એને કાદવ જ ગમે, એની પાસે કમળનું શરીર હોતે ને લાંબા શરીરનું ન મળે. એ રીતનું એનું આખું જીવન, આવું જીવન ન થાય. એટલે એની માટે કેવું કરવું પડે કે સૌથી પહેલાં તો એમાં માછલા રૂપમાં આવવું જોઈએ, કે કોઈ જીવતી જાગતી વસ્તુ એની અંદર મહેનત કરવાવાળી હોવી જોઈએ. એ મનુષ્યનું શરીર છે. જ્યારે 1,84,000માંથી મનુષ્યના શરીરમાં આવે ને તે વ્યક્તિને એમાં એટલી મહેનત કરવી જોઈએ કે ખાલી આ નામ સાંભળવા મળી જાય. એક વખત મંત્ર દીક્ષા મળી જાય, એની નામ ખાલી યાદ રાખી જાય એટલે બીજા શરીરમાં એને એવો ફાયદો થઈ જાય કે પછી આત્મા ગમે ત્યારે મૃત્યુલોકમાં આવે ને એટલે સીધું મનુષ્યનું શરીર મળે. ખાલી નામમાં એને જાગવું નથી પડતું, છેલ્લા જે 6 શબ્દ છે ને છેલ્લા 6 સુધીને યાદ રાખવાના હોય, આ યાદ રહી જાય એટલે એના પૂરતું કામ થઈ ગયું. જો કોઈ વ્યક્તિ 12 વર્ષ સુધી મંત્રનું સ્મરણ ન કરે, અથવા તો એવું થાય કે ગુરુવારે એને કાંઈ લેવા દે નથી, એ રીતે જીવન જીવવાનું ચાલુ કરે, કાં પછી ગુરુ પાસે જે શક્તિ હોય એમાં એ લોકો કંઈ ફેરફાર કરનાર, તો એવું થાય કે વ્યક્તિને જે મંત્રની કાં ભૂલે જાય ને કાંઈમાં શબ્દમાં આમ તેમ થઈ જાય. પછી એક વખત હરખું થાય એટલે પાછું હરખા રસ્તે ચાલવાનું, હાલવાનું. એમ કરતાં જ્યારે છેલ્લા શ્વાસ સુધીનું મંત્ર નામ હરખો રહી ગયો ને એટલે મનુષ્યનું શરીર મળી જાય. એટલે એનું જે આખું જીવન છે ને માછલા જેવું થઈ જાય કે આખો જે કોષ છે માછલાનો ભરેલો. પછી શું કરવાનું, પછી કરેસલાની જેમ કે જે કોઈ માછલા આવે ને એને મારવાનું. પછી મૃત્યુલોકનું જે ટેલેન્ટ છે, મનુષ્ય પાસે જે કળા છે, કે વૈરાગ છે, કે જે પરિવાર છે, ધંધો છે, ઉદ્યમ છે, વ્યવહાર છે, બધું હાચવતા એને મારવાનું. કર્મ શરીર કરે ને મન એની ઉપર ન લાગે એવો કરેચલા જેવું જીવન લેવાનું કે જે માછલા છે એનો નાશ વતન કરે, મૃત્યુલોકના જે કર્મ છે એનો નાશી કરે અને નવા કર્મ ન થવા જોઈએ. એ નામના સ્મરણથી થાય. તો કઈ રીતે થાય, જે સમયે કર્મ કરતા ને ત્યારે મન નામના સ્મરણમાં જોડાયેલું હોય ને એટલે કર્મનું ફળ ન લાગે. એવી રીતે ધારો કે આખા 24 કલાકની અંદર કોઈ માણસ 23 કલાક કર્મ કરે છે, ખાલી 5 મિનિટ એનું મન સ્મરણની અંદર રહી ગયું, એટલે જ્યારે ભોગવવાનો વારો આવે ને ત્યારે 23 કલાકની અંદર જે 5 મિનિટ છે ને એ 5 મિનિટ એવા કે ત્યારે એને મન સ્મરણની અંદર હોય. પાછો 5 મિનિટ વધારે કોશિશ કરવાની, પાછી 5 મિનિટ વધારે કોશિશ કરવાની. એમ કરતાં એક સમય એવો આવી જાય કે 24 કલાક સુધી વ્યક્તિ કર્મ કરતો હોય તોય મન સ્મરણની અંદર હોય, ફળ ભોગવતો હોય તો તેને મન સ્મરણની અંદર હોય. એ કરેસલા જેવું જીવન થઈ જાય કે આખા કૂવાની અંદર પોતે એક જ, કે આખા મૃત્યુલોકની અંદર એને એવું થવા મળે કે પોતે એક જ આત્મા છે. આજુબાજુના જે બધા આત્માઓ છે, વ્યક્તિઓ છે, એ જેવી રીતે આ ફોન હોય કે ટીવી હોય કે એવી કોઈ ટેકનોલોજી વાળી વસ્તુ છે કે જેની અંદર કોઈ જીવન તત્વ જ નથી. કાં પછી એવું છે કે બધી વસ્તુની અંદર પરમાત્મા છે, એને એવું દેખાવા મળે કે મૃત્યુલોકના પોતાની વસ્તુની અંદર કોઈ આત્મા જ નથી, ખાલી સ્મરણ, ખાલી શાંતિ. આ શાંતિનો વ્યક્તિ અનુભવ કરે. પછી એનો અંત હોવું કે પછી જે નામ હોય ને એ જ આખું નીકળી જાય, જે કરેસલો છે ને એને કૂવામાંથી બહાર કાઢી લે, જે શરીરની અંદર જે આત્મા જોડેલો છે ને આત્મામાંથી વિકોટો પડે ને પરમાત્માની અંદર ભળી જાય. આ મોક્ષની વ્યાખ્યા છે, આ અંત છે કે જ્યારે કોઈ પણ આત્મા પરમાત્માની અંદર ભળી ગયો કે એને કોઈ કર્મ હારે લેવા દે નથી, એનો પોતાનો કોઈ સ્વભાવ નથી, એ પરલોકની પરાકાષ્ઠા છે, એ ભક્ત કોટીના વ્યક્તિઓનું જીવન છે કે ત્યાં સુધી પૂગવું, બસ એ જ જીવનનો લક્ષ્ય હોય. એની સિવાય મૃત્યુલોકનો એકય એવા જીવાત્મા નથી કે જે સુખ શાંતિનો અનુભવ હોય 100% કરી શકે. બાકી ક્ષણભંગુર કોઈ પણ વ્યક્તિ ગમે કરી શકે. ઓલા જેવું છે કે નથી કહેતા કે પરમાત્માનું ભજન કરે ને તો મૃત્યુલોકની કોઈ વસ્તુ આપણને હેરાન ન કરી શકે. તો પીવા વાળા એમ કે ખાલી 2 બાટલી માર લે ને તો કોઈ હોતે વ્યક્તિ આપણને હેરાન ન કરી શકે. એની જેવું છે, પણ એક ક્ષણભંગુર છે કે સવાર થાય તો એનું માથું સામે એટલું ચડે, એની જેવી વસ્તુ છે. એટલે એની જેવું થાય કે જ્યારે કોઈ પણ વ્યક્તિ છે એ પોતાનો નિર્ણય લેવાનું ચાલુ કરે, જે પોતાનું જીવન છે એમાંથી હું નક્કી કરે કે હવે આપણે કયું કર્મ કરવું છે, ત્યારે એણે એક જ નિર્ણય લેવાનો કે ગુરુ મહારાજે કીધું સ્મરણ કરવાનું, એટલે જે શક્તિ છે એની સ્મરણની અંદર લગાડી દેવાની, એની જેવું રાખવાનું.